પશ્ચિમ કચ્છના માંડવી વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ કાર્યવાહી કરી 2 શખ્સોની દેશી તમંચા સહિત જીવલેણ હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભૂકંપનગરી માંડવી ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને મુશર્રફ રજાક મિયા બુખારીના રહેણાંક મકાનમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્ટોલ તેમજ વિવિધ જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. હથિયારો અંગે કોઈ કાયદેસર આધાર પુરાવા ન મળતા બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં દેશી તમંચો તેમના પિતા રજાક મિયા અબ્દુલ અઝીઝ મિયા બુખારીએ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ રજાક મિયા બુખારી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પોલીસે અંદાજે ₹28,000થી વધુનો મુદ્દામાર કબજે કર્યો છે, જેમાં દેશી તમંચો, કારતૂસ, એરગન પિસ્ટોલ, છરીઓ, ધારિયા, કરવત, કુહાડી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા તેમજ 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શિણોલ સાહેબ તથા એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સૂરજભાઈ વેગડા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂલરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ અને રાજેશભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબના સતત માર્ગદર્શન અને સૂચના એવી રહે છે કે જે લોકો ગેરકાયદેસર હથિયારો ધરાવે છે એ લોકોને શોધી કાઢવા અને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એવી કાર્યવાહી કરવાની સતત સૂચના અને માર્ગદર્શન એમના તરફથી આપતો રહ્યો છે. એ અનુસંધાને એલસીબીની એક ટીમ ગઈકાલ રાતના માંડવી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી તો એમને એવી હકીકત બાતમી મળી આવતા ભૂકંપનગરી નામની જે જગ્યા છે માંડવીમાં એ વિસ્તારમાં રહેતા એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને એમના ભાઈ મુશર્રફ રજાક મિયા બુખારીના જ્યારે રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે એ લોકો બંને મકાનમાં હાજર મળી આવ્યા હતા. અને જ્યારે હજી ઊંડા તપાસ જ્યારે ઘરની લેવામાં આવી ત્યારે ઘરમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્તલ, લોખંડના છરીઓ, પ્લાસ્ટિકના હાથવાળી કરવત, લોખંડના કુહાડી વગેરે હથિયારો મળી આવેલ છે. જે અનુસંધાને એ લોકોને એના કોઈ લાયસન્સ હોય એવું પૂછતા એ લોકો પાસે કોઈ લાયસન્સ મળી આવેલ નથી અને એ અનુસંધાને જ્યારે એ લોકોને પ્રશ્ન પૂછતા કોઈ યોગ્ય જવાબ મળી આવેલ નથી. જેથી એલસીબીના ટીમે ગઈકાલ રાતના આ લોકોને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) અને જીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી છે. અને આમાં કુલ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમના નામ મેં ઓલરેડી સૂચવ્યા એ મુજબ એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને મુશર્રફ રજાક મિયા બુખારી છે. અને એક આરોપી હજી પકડવામાં બાકી છે એ રજાક મિયા અબ્દુલ અઝીઝ મિયા બુખારી જે આ 2 ભાઈઓના ફાધર છે અને એ ભાઈઓના કહેવા મુજબ આ વેપન અને હથિયાર એમના ફાધર પાસેથી એ લોકોને મળ્યું એવું જાણવામાં આવે છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848.